હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? મારો વિડીયો જોતા હશે બધા મજામાં જ હશે. તો આજનો નવો દિવસ ચાલુ થઈ ગયો છે. તળેલી ભાખરી, રોટલી ને ચા દૂધ. વ્યુ તું શું ખાવાની, રોટલી કે ભાખરી? રોટલી તો ભાખરી મારી. ઓકે. જો કૃષ્ણએ જમવા બેસી ગઈ છે, એણે અથાણું લઈ લીધું છે અને મમ્મી તે મરચું ખાવા માંડ્યા છે. મરચું લઈ લીધું છે મમ્મીએ. ચા, મરચું ને રોટલી. અને અમારા દેવર્ષભાઈ નકરા બગાસા ખાય છે સવારમાં વહેલા ઉઠી. હા, નકરા દાંત કાઢ્યા રાખે. કાદે વિયું જો કેવો રમે છે જાગીને અત્યારમાં. તો આજે કૃષ્ણએ ચણાનું શાક બનાવ્યું છે. તો ચણાનું શાક ને બ્રેડ ખાવાની છે, એટલા માટે હું બ્રેડ લેવા જાઉં છું. ત્રણેયને ભેગું ખાવાની બહુ મજા આવે. બહુ મસ્ત બને. ખૂબ બળવા મળે છે. આખું છે ને બળે છે. શાક ને બ્રેડ બધું આવે. એટલે સ્પૂન આપી છે, સ્પૂન આપી ખાવાનું. જો આવી રીતે વ્યુ ધીમે ધીમે ખાજો. હા વ્યુ ફટાફટ ખાને. વ્યુ ફટાફટ જમને. ઊંધું માણસ ઊંધું. એને ફટાફટ કહીશ ને તો એ ધીમે ધીમે જમે. એમ કે સાવ ધીમે ધીમે જમે તો ફટાફટ જમવા માંડીશ. એવું છે અમારે. જો ફટાફટ જમને. 12 વાગી ગયા છે. સ્કૂલે જવાનું લેટ થાય છે. સ્કૂલે પછી ગેટ બંધ કરી દે સ્કૂલનો. શું કરે છે? બનાવું છું ઓરિયો ચોકોલાવા. સરસ. અમને ચાખવા આપજે. બધા માટે જ બનાવું છું. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ દી તો 3-4 દિવસ સુધી વ્યૂ બેને બનાવી. અચ્છા, બનાય કરતી બનાય. ઓકે, ચાલ બની જાય ત્યારે અમને કહે છે. ઓકે. ઓરિયો ને દૂધ નાખીને હવે મિક્સ થઈ ગયું છે. આમાં થોડોક બેકિંગ સોડા નાખી દઈશું. પછી થોડી વાર હલાવશું. ગરમ પાણી મૂકી દીધું છે. હવે શું નાખે છો? ચોકલેટ. એમાં તો નથી કીધી, પણ આપણે પડી છે મેં કીધું નાખી દો, મજા આવશે ચોકલેટ. હવે શું કરજો? આમાં ડેરી મિલ્ક નાખવાની છે, તો જોઈ કટિંગ કરું છું. મજા આવશે ડેરી મિલ્ક. સરસ સરસ. કેટલી વાર છે? બસ 10 થી 15 મિનિટ. હવે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે પાણી ગરમ થઈ જાય એટલે પછી આપણે આની ઉપર ચોકલેટ એક બટકું મૂકી દેવાની. હારવાર પાછું આ બેટર નાખી દેવાનું. ચોકલેટની વાળી. પછી માથે થોડું થોડું નહીં નાખવાનું? હા, હજી નાખવાનું માથે. ઢાંકી દે. પાણી આવે ચોકલેટ મસ્ત. પછી ગાર્નિશિંગ કરશું. મજા આવશે. બનાવજો તમે બધા ઘરે. ફાઇનલી ડન. હવે આપણે એને ઢાંકી દઈશું.
ગેસ સેજ ફૂલ કરી દે છે. મસ્ત. ચેકિંગ ચાલે છે. થઈ ગઈ છે. થઈ ગઈ છે. એક ડીશ થઈ ગઈ. હવે એક ડીશ પાછી મૂકી છે. બની ગઈ કિરણ? હા બસ જો બની ગઈ. હવે ચોકલેટ ઉપરથી નાખું છું. કેટલા ટાઈમથી ખુલ્લું નથી. ચોકલેટ સિરપ્સ. હા વ્હાઈટ રોજ તો બહુ મસ્ત દેખાય. ઉપરથી થોડી કોને ખાવાની છે વિયુ? આ મારે વ્યૂ ને કિસુફિયાને. હવે આ ચોકલેટ નાખું છું ઉપરથી. આ તોડી નાખ. બધી નાખો દીકું. નાખ ને ઓલી. ઓલામાં જ છે એ લઈ લે પેલા. સ્નેપ પાડવા દે છે. યસ આરામ છે. બની ગઈ ફાઇનલી. સરસ. ચાલો હવે હવે ખા ડાલતે હૈ इसको. નાખી દે નાજી. ફાઇનલી બની ગઈ છે. કેવી બની કૃષ્ણા? બહુ જ મસ્ત. વ્યૂ મસ્ત બની. પણ તું ખાતો ખરા પેલા? મસ્ત જ બનાવી હોય ને ગરમ ફિયા. છે. હા કાંઈ લે આ ખા. બહુ મસ્ત બની ને. કેટલા ટાઈમથી વ્યૂને ખાવી હતી કાદીકો? આ બધું શું છે? બ્રેસલેટ. આ બધો કેવો ખજાનો છે? બ્રેસલેટ. આ અમાર વ્યૂનો છે બધો ખજાનો. હો આ બધી ડબ્બી ને બધું હે ને વ્યૂ. હાલ વ્યૂ આરતી ચાલુ થઈ ગઈ. આવો. ચાલો હું જાઉં છું. બાય બાય. ના. ચાલ ચાલ ફટાફટ. તો હું ને વ્યૂ નીચે જાય છે આરતી માટે. હે ને વ્યૂ? બતાય. બસ બસ પણ જા હું ખાઉં છું. ચાર સાંજની રસોઈ બનાવવા માંડ્યા હવે અમે. વીયુ બેન આવી ગયા છે વિડીયોમાં ઝરવરિયા પાડવા. હે ને વીયુ? ગતિ સારું જ છે માથું ન્યા. તો હવે અમે બનાવી છે ઈ ભાત વઘારેલા. મરચી સુધારું છું. અને કૃષ્ણા શું કરે જોવા દે આ બધાને. કૃષ્ણા ફોન જોતી જોતી બટેકું સુધારે છે. પછી દાંત કાઢે. આમ ઈ કેમ દાંત કાઢતા? દાંત કાઢતા બોખી. પેલા તું ત્રીજા તું બીજા હું ત્રીજા હું ઈ કઈ સોંગ છે એવું? સ્કૂલે ગયેલા. સ્કૂલે તમને સોંગ જ ગવડાવતા લાગે છે. લાગુમાં કૃપા તારી નિત્ય માંગુ. ઓમ જય બ્રહ્માણી માતા. ઓમ જય બ્રહ્માણી માતા. સુખદા તારું નામ દેવી કલ્યાણી માં. પાવભાજી બનાવી નાખી હોત ને ઘડીક વારમાં. એમાં જોઈ ને ફાસ્ટ ફાસ્ટ. ભાભી એને પાવભાજી ખાવી હતી પાવભાજી બનાવી. સામે વાળાએ પાવભાજી બનાવી છે તો હવે અમે ઈ થોડીક થોડીક ચાખી લઈ. વિયુ બેન આપશે તો. વીબેન આપશો અમને પાવભાજી ટેસ્ટ માટે? થઈને ધન્યવાદ તમારો. ખૂબ ખૂબ આભાર. સો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરવાનું કોણ કહેશે? શેર કરો. હા બાય બાય. બાય.